નાસ્તો ઉઠી ગયા. મમ્મી જો ચા બનાવો. જીયાનાનું દૂધ. શું બનાવીશું જમવા? જમવા આજે મમ્મીનો ટર્ન છે રસોઈ કરવાનો. દાળ શાક તમારે વગાડવાનું, કઢી તમારે બનાવવાની. કઢી ક્રીમાની સારી બને છે. મમ્મી જો સાફ સફાઈ થઈ ગઈ, ઉઠી ગયા, બધું કામે પતી ગયું છે. હનુમાન ચાલીસા ચાલે છે. જો આ મલાઈ ભાગવાની છે. હજી આટલી બધી ભેગી થઈ હતી, આજે આ ભાગી દઈશું. જો આમાં થોડું ગરમ અને થોડું ઠંડુ પાણી મિક્સ કરી દેવાનું. બસ એટલું જ રાખ, બધા ના રહેતી. પછી ઠંડુ કરી થોડું રહેશે થાય તો ઠંડી છે ને મળે એટલે જલ્દી આવી જશે. આને મૂકી દેવાનું ફ્રીજમાં, પછી કાલે ઘી બનાવવા કાઢીશું. જો આ કૂતરાઓને મારે છે. બે સારી આમ જો, આઈ જા અંદર જા. ચાલ ના. આજે જમવામાં છૂટી દાળ કઢી ભાત કરવાનું છે. કઢી પણ થઈ ગઈ, રાઈસ થાય છે, દાળ બી થાય જ છે. જો જીયાના આયા છે ને નીચે આ ચોકથી કરીને આવું કર્યું છે. કંઈક શું બનાવ્યું એ જ ખબર નથી પડતી. શું બનાવ્યું છે એ? શું હોય? એટલે આપણે ગેમ રમવાની છે. આપણે જે કોકને મોડસને મારીએ ને એને શું કરવાનું? એનો સ્ટોપ ઉપર જો આ બનાવી દમાં છે એકલી એકલી. જો આ જીયાને આખા રૂમમાં આવું કરી દીધું. હવે ક્યાં બેસવાનું જીયાના જમવા? આ જો જમવાનું છે આજનું અમારું. જીયાને બેસી જાય છે. બેસ ફટાફટ જમવા. વાવામાં બેસવાનું ચોકવાળામાં. આનું કરવા કેરીના ટુકડા લાયા છે. આનું અથાણું બનાવવાનું. શું બનાવવાનું જીયાના? અથાણું કેરીનું ગળ્યું અથાણું કરવાનું. કેરીનું ગોળ્યું અથાણું. આ જીયાનાનું રેબિટ. આ કેરીનું ગળ્યું અથાણું કરવાનું છે. આજે બજારમાંથી આ ભગવાનના વાઘા લાવીશું. ભગવાનના એટલે ઉમિયા માતાના. એક મિનિટ જીયાના હું બતાવું છું. આ ઓસ્ટ્રેલિયા મોકલવાના છે. ફિયાને મોકલવાનું છે બધું. જો આ પેક કરીને આપ્યું. આ સેટ લાવી, હાથમાં પહેરવાની બંગડી છે. આ બીજો હાર છે. બસ એક મિનિટ. માતાજીના એમની તો વાત કરું. એમના ઉમિયા માતા ઘરના માટે. ઘરના માટે ઘરના માટે. જો આ હનુમાન દાદાનું પહેરવાનું અને આ ગણપતિ દાદાનો ખેસ. ખાલી આમ મૂકી દેવાનું ગળો. ગણપતિ
પછી જો આ બધા અલગ અલગ વાઘા છે, બધાના મેચિંગ. જોયા? ગમ્યા? સરસ આ યલો કલરનો બહુ મસ્ત નથી? સારું છે રેડે સારું છે. જો પછી આ વેલ્વેટનો એ મને ગમ્યો. આ ગ્રીન કલર ગમે છે એના તો વાળો સરસ. સારા છે. આ વાઘા બાજુ એના અને આ જો આ બધા વાઘા છે ઉમિયા માતાના. આ યલો કલર બહુ જ ગમે મને. માતાજીના વાઘા છે. ઓસ્ટ્રેલિયાના મુકતીમાં ભગવાનને પહેરાય. આ તો આપણા કૃષ્ણના નથી બેટા. કૃષ્ણના નથી, આ તો માતાજીના છે જીયાના. માતાના છે. જો આજે પૂરી બનાવી, મસાલાવાળી પૂરી અને આ બટાકાની ભાજી. આજે રાત્રે જમવામાં આ બનાવ્યું.